નમસ્કાર અને અમારી ચેનલ યાકિન દરજીમાં આપનું સ્વાગત છે. શરૂ કરતા પહેલા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખબર છે, ઇતિહાસમાં અમુક તારીખો બહુ ગજબ હોય છે. એ પોતાની અંદર એટલી બધી વાર્તાઓ છુપાવીને બેઠી હોય છે કે વાત જ ના પૂછો. એક જ દિવસ પણ એના પાના પર ક્યાંક કંઈક નવું બનવાની ખુશી હોય તો ક્યાંક સંઘર્ષ અને દુઃખની કહાણીઓ પણ લખાયેલી હોય છે. તો ચાલો આજે આપણે ઇતિહાસના પાના ફેરવીએ અને 27 જાન્યુઆરીની આ અનોખી દાસ્તાનને સમજીએ. એક લાઇટ બલ્બ, એક ફેરીટેલ અને એક વૈશ્વિક યાદ, આ બધામાં કોમન શું હોઈ શકે? લાગે છે ને થોડું અજીબ, પણ આ બધી જ વાતોને જોડે છે એક જ કડી, તારીખ 27 જાન્યુઆરી. ચાલો આ રસપ્રદ કડીને ઉકેલીએ અને જોઈએ કે કેવી રીતે આ એક જ દિવસ માનવ ઇતિહાસના અલગ અલગ રંગોને એકસાથે બતાવે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એ સારી ક્ષણોની, જ્યારે 27 જાન્યુઆરીએ માનવતાએ કંઈક નવું બનાવ્યું, કંઈક નવું શોધ્યું. આ એ દિવસ છે જ્યારે દુનિયાને રોશન કરનારા વિચારોનો જન્મ થયો. વાત શરૂ થાય છે 1880થી. થોમસ એડિસને એક એવી વસ્તુની પેટન્ટ કરાવી જેણે આપણી દુનિયાને કાયમ માટે બદલી નાખી, ઇલેક્ટ્રિક બલ્બ. અને આ સિલસિલો અટક્યો નહીં. 1888માં નેશનલ જિયોગ્રાફિક સોસાયટી બની, જેણે આપણને દુનિયાને એક નવી જ નજરથી જોવાની તક આપી. પછી 1926માં આવ્યું ટેલિવિઝન અને 1983માં જાપાનમાં દુનિયાની સૌથી લાંબી અંડરવોટર ટનલ બની. આ બધી શોધોએ આપણા જીવનને એક નવી જ દિશા આપી દીધી. ખાલી વસ્તુઓ જ નહીં, પણ આ દિવસે તો કળાના મહારથીઓ પણ જન્મ્યા હતા. તમે જુઓ તો મોઝાર્ટના ક્લાસિકલ મ્યુઝિકથી લઈને લુઈસ કેરોલની એલિસ ઇન વન્ડરલેન્ડ સુધી આ દિવસે જન્મેલી પ્રતિભાઓએ કળાની દુનિયાને કેટલી સમૃદ્ધ બનાવી છે. અને આપણા ભારતીય સિનેમામાં પણ અજીત ખાન, બોબી દેઓલ અને વિક્રમ ભટ્ટ જેવા કલાકારોએ આ જ દિવસે જન્મ લઈને પોતાની એક અલગ ઓળખ બનાવી. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે, બરાબર ને? આ જ તારીખનો એક બીજો થોડો અંધકારમય ચહેરો પણ છે. જ્યાં એક બાજુ સર્જનનો પ્રકાશ હતો, ત્યાં બીજી બાજુ સંઘર્ષ અને માનવીય દુર્ઘટનાનો પડછાયો પણ હતો. 872 આ માત્ર એક નંબર નથી. આ આંકડો માનવીય હિંમત, સંઘર્ષ અને છેવટે મળેલી આઝાદીની એક લાંબી અને ખૂબ જ કઠિન ગાથા કહે છે. આ 872 દિવસ હતા લેનિનગ્રાડની ઘેરાબંધીના. જરા વિચારો, બીજો વિશ્વયુદ્ધનો એ સમય, નાઝી સેનાએ આખું શહેર ઘેરી લીધું હતું. અને 27 જાન્યુઆરી 1944 એ દિવસે સોવિયત સેનાએ આ ઘેરાબંધી તોડી. લાખો લોકો માટે એ દિવસ જાણે નવો જન્મ હતો. અને પછી આ જ તારીખે 1967માં વિજ્ઞાનની દુનિયામાં એક બહુ મોટી દુર્ઘટના બની. અમેરિકાના એપોલો 1 મિશનના ટેસ્ટિંગ વખતે જ કેબિનમાં આગ લાગી અને 3 જાંબાઝ અવકાશયાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના આપણને યાદ અપાવે છે કે પ્રગતિની રાહ કેટલી મુશ્કેલ હોય છે. પણ આ દિવસ માત્ર સંઘર્ષની શરૂઆત જ નહીં, અંતનો પણ સાક્ષી બન્યો. 1973માં પેરિસ શાંતિ કરાર પર સાઇન થઈ અને લાંબા, વિનાશક વિયેતનામ યુદ્ધનો ઓફિશિયલી અંત આવ્યો. આ 20મી સદીના ઇતિહાસનું એક બહુ મોટું પ્રકરણ હતું. તો આપણે જોયું, એક જ દિવસે કેટલી બધી અલગ અલગ ઘટનાઓ, ક્યાંક નવી શરૂઆત તો ક્યાંક દુઃખદ અંત. પણ આ બધી ઘટનાઓ આપણને શીખવે છે શું? એનો વારસો શું છે? ચાલો હવે એ જોઈએ. 27 જાન્યુઆરીનું સૌથી મોટું અને ગંભીર મહત્વ છે આંતરરાષ્ટ્રીય હોલોકાસ્ટ સ્મરણ દિવસ. આ દિવસને યુનાઇટેડ નેશન્સે એ લાખો લોકોની યાદમાં સમર્પિત કર્યો છે જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા ભયાનક નરસંહારમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. પણ સવાલ એ છે કે 27 જાન્યુઆરી જ કેમ? વેલ, એનું કારણ એ છે કે 1945માં આ જ દિવસે સોવિયત સૈનિકોએ ઓશ્વિટ્ઝ બિર્કેનાઉ કેમ્પને આઝાદ કરાવ્યો હતો. આ નાઝીઓનો સૌથી કુખ્યાત અને મોટો કોન્સન્ટ્રેશન કેમ્પ હતો. એટલે આ દિવસ માનવતા પર થયેલા અત્યાચારના અંતનું એક શક્તિશાળી પ્રતીક બની ગયો. અને આ યાદ આજે પણ એટલી જ જરૂરી છે. જુઓ, 2026 માટે આ દિવસની ઓફિશિયલ થીમ છે ગૌરવ અને માનવ અધિકારો માટે હોલોકોસ્ટનું સ્મરણ. આ બતાવે છે કે આપણે ભૂતકાળમાંથી શીખીને ભવિષ્યને સારું બનાવવા સતત પ્રયત્નશીલ છીએ. આ દિવસ ઘણા પ્રભાવશાળી લોકોના જીવનના અંતિમ દિવસ તરીકે પણ યાદ કરાય છે. બીજા મુગલ સમ્રાટ હુમાયું, ભારતના 8મા રાષ્ટ્રપતિ આર વેંકટરમન,
મહાન સિતારવાદક નિખિલ બેનર્જી અને 1965 અને 71ના યુદ્ધના હીરો રણછોડદાસ પગ્ગી. આ બધાએ આ દિવસે દુનિયા છોડી પણ પોતાનો એક અમૂલ્ય વારસો પાછળ મૂકી ગયા. તો આ હતી 27 જાન્યુઆરીની કહાણી. એક જ દિવસ, પણ એમાં સર્જનની ખુશી છે, સંઘર્ષની વેદના છે અને યાદોનો બોધ પણ છે. આ આપણને બતાવે છે કે ઇતિહાસ ક્યારેય બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતો. તો હવે સવાલ એ છે કે શું એક દિવસ આપણને આખી માનવજાતની ગાથા, એની ખુશી, એના દુઃખ અને એની યાદો વિશે ઘણું બધું શીખવી શકે છે? વિચારવા જેવી વાત છે નહીં?